રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના 59મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન, ગૌ સેવા, સફાઈ ઝુંબેશ, બટુક ભોજન સહિત કાર્ય કરવામાં આવ્યું. વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકામાં 3 પેઢીથી રાજકીય સામાજિક કામગીરી કરતા એવા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના આજે 59મા જન્મદિવસ નિમિત્તે રાપર ભાજપ પરિવાર તથા કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ આયોજિત રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, સદગુરુ સ્વામી મુકુંદ જીવન દાસજી, કોઠારી સ્વામી લક્ષ્મણ પ્રકાશજી, સ્વામી પ્રભુ વલ્લભદાસજી, સ્વામી ધર્મવિહારી દાસજી, સ્વામી દેવવિહારી દાસજી, સ્વામી માધવ ચરણદાસજી, સ્વામી સંત મુનિદાસજી, ગોકરભાઈ કારોત્રા, લાલજી કારોત્રા સહિતના હસ્તે દીપ પ્રાગટય દ્વારા રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત રાપર પાંજરાપોળ ખાતે ગૌ સેવા પ્રવૃત્તિ દ્વારા ગાયને ગોળ ઘાસચારો, પક્ષીઓને ચણ તથા ગ્રામ્ય સેવા સંગઠન ખાતે મંદબુદ્ધિઓને ભોજન, કેશવ આશ્રમ શાળા, સાર્વજનિક કુમાર શાળાના બાળકોને બટુક ભોજન, કોલેજ કેમ્પમાં સફાઈ ઝુંબેશ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ધારાસભ્યના દ્વિધારીઓ માટે શિવ મંદિર તથા સ્વામિનારાયણ મંદિર ખાતે મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. રક્તદાન કેમ્પ ભુજ જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ બેંક દર્શનભાઈ રાવલ, ડોક્ટર હેન્તાશ ભાલાર, ડોક્ટર હાર્દિક રૂપારેલિયા, ડોક્ટર કિષ્ણા વ્યાસ, સત્યજીતસિંહ રાઠોડ તથા રાપર CHCના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ, ભીંડે કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, મહામંત્રી મહેનસિંહ વાઘેલા, વિનુભાઈ થાનકી, માજી તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા, મેમાભાઈ ચૌહાણ, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, શહેર મહામંત્રી મધુભા વાઘેલા, મહેશ સુથાર, આશીષ ગોસ્વામી, ડોલરભાઈ ગોર, મેમાભાઈ ચૌહાણ, કમલસિંહ સોઢા, ભાવેશ ગારિયા, કેશુભા વાઘેલા, પ્રદીપસિંહ સોઢા, માવજી ચૌધરી, ભરત બાંભણિયા, ગોકરભાઈ કારોત્રા, ભાનજીભાઈ ભ્રાંસડિયા, માદેવભાઈ ભૂષણ, ભૂરાભાઈ સુથાર, વિશાલ મિરાણી, ભાવેશ રામાણી, કેતનભાઈ પોપટ, બાર એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ચાવરા, દિવ્યરાજસિંહ જાડેજા, આંબાભાઈ મકવાણા, લાલજી કારોત્રા, કાંજીભાઈ આહિર, નિલેશ માલી, રાજુભા જાડેજા, મોરારદાન ગઢવી, કિશોર મહેશ્વરી, હરિભાઈ રાઠોડ, રાણાભાઈ પરમાર, મુકેશ પટેલ, જસવંતીબેન મહેતા, નગરપાલિકાના ઉપપ્રમુખ બેન સોલંકી, શક્તિસિંહ જાડેજા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શૈલેષ શાહ તથા રાપર મુંબઈના પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વિરેન્દ્રસિંહજી જાડેજાના જન્મદિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિરે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ કેશવ આશ્રમ શાળામાં જે બાળકો માટે ભોજન કરવામાં આવ્યું. ત્યારબાદ ITI કેમ્પસમાં ખાસ સફાઈ ઝુંબેશ, જે બહુ વિશાળ કેમ્પસ છે, તેમાં સફાઈ ઝુંબેશ તેમજ ITI, સરકારી વિનિયન કોલેજ અને જે બીજા બાળકો ત્યાં ભણે છે તેમના માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું. અને ખાસ જે આપણે હમણાં જોયું કે દિવ્યાંગ બાળકો જે અહીંયા કને તેમના માટે ભોજન તથા સ્વેટર વિતરણનું આયોજન કરવામાં આવ્યું. આપણા સમગ્ર વાગડ વિસ્તારની અંદર સેવાકીય કાર્યો હોય, સામાજિક કાર્યો હોય, વિકાસના કાર્યો હોય, એ વધારેમાં વધારે આ વાગડ વિસ્તારની અંદર થાય એવી શક્તિ મા ઉમાઈ વિરેન્દ્રસિંહજી જાડેજાને આપે એવી મા ઉમાઈના ચરણોમાં પ્રાર્થના. અને આપણે સૌ જાણીએ છીએ કે આ 3 વર્ષની અંદર સમગ્ર વાગડ વિધાનસભા, રાપર વિધાનસભા વિસ્તારની અંદર હજારો કરોડ રૂપિયાના વિકાસના કાર્યો આદરણીય વિરેન્દ્રસિંહજીના પ્રયાસથી આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું. ખાસ કરીને વિરેન્દ્રસિંહજીને આજે અન્ય પણ ઘણા બધા કાર્યક્રમો હોવાથી વિશેષ કઈ ન કહેતા, પણ આજે એક વાત કરીશ વિરેન્દ્રસિંહના જન્મદિવસ નિમિત્તે કે 3 પેઢીથી જેમના સમગ્ર વાગડ વિસ્તારની અંદર રાપર ભચાઉ
તાલુકાની અંદર 3 પેઢીથી કોઈ પણ કામની અંદર જે હંમેશા અગ્રેસર રહેતા હોય એવા વિરેન્દ્રસિંહ જાડેજાનો પરિવાર, અને રાજકીય વાત હોય, સામાજિક વાત હોય કે કોઈ પણ ધાર્મિક કોઈ કાર્યક્રમ હોય એની અંદર હંમેશા ખડે પગે રહેતા હોય, પોતાની યથાશક્તિ મુજબ અનુદાન પણ આપતા હોય એવા આપણા આદરણીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાનો આજે જન્મદિવસ છે. અને મિત્રતાની વાત કરવી હોય તો વિરેન્દ્રસિંહજીના એક મિત્ર હતા ભચાઉથી, ધીરુભાઈ પટેલ, જે હમણાં જ થોડાક દિવસ પહેલા સ્વર્ગવાસ થયા. ધીરુ કાકાના હુલામણા નામથી આપણે સૌ જાણીએ છીએ. એમની અને વિરેન્દ્રસિંહ બાપુની કેવી મિત્રતા હતી એની આપ સૌ મારા કરતા પણ વધારે જાણતા હશો. પરંતુ જ્યારે ધીરુ કાકાનું હમણાં જ અવસાન થયું છે ત્યારે એમની શ્રદ્ધાંજલિ રૂપે આજે વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર જાડેજા પરિવાર તરફથી, એટલે કે વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહ જાડેજા પરિવાર તરફથી 11 લાખ રૂપિયાનો ગૌ સેવા માટે ચારો આપવામાં આવે છે. આને કહેવાય મિત્રતા. કારણ કે ઘણીવાર આપણે સંબંધ હોય પણ એ ભાઈ ગુજરી ગયા પછી એના ઘરે આપણે બેસવા પણ નથી જતા હોતા. આ કળયુગની અંદર આપણે આવું પણ જોતા હોઈએ છીએ. પણ મિત્રતાનો જો સાચો ધર્મ નિભાવતા હોય તો આપણે આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા પાસેથી આપણે પ્રેરણા લેવી જોઈએ.